મિત્રો, રુદ્રાક્ષ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતના સંતો, સમાજ સુધારકો, લેખકો તથા કવિઓનો ભાગ 1 આપણે જોયો. હવે આપણે જોઈશું ભાગ 2, જેમાં અન્ય કવિઓ, લેખકો અને સમાજ સુધારકોની વિગતો આપણને જોવા મળશે. પંડિત યુગના પરોધા ગોવર્ધનરામ માધવરાવ ત્રિપાઠી, જેમનો જન્મ 1855માં અને મૃત્યુ 1907માં થયું હતું, જેમનું જન્મસ્થળ છે નડિયાદ. અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે તેમણે LLB થઈ વકીલાત શરૂ કરી. 40મા વર્ષે દીકતી વકીલાત છોડી સાહિત્યોપાસનામાં ઝંપલાવ્યું. તેમના સઘળા સર્જનોમાં તેમની અદ્વિતીય વિદ્વતા અને ઉત્કૃષ્ટ પ્રતિભાના દર્શન થાય છે. તેમનું સબળ, યશદાયી અને સર્વશ્રેષ્ઠ સર્જન સરસ્વતીચંદ્ર છે. સરસ્વતીચંદ્ર ભાગ 1-4, સ્નેહમુદ્રા, સાક્ષર જીવન, કવિ દયારામનો અક્ષરદેહ, સ્ક્રેપબુક, લીલાવતી, જીવનકલા વગેરે તેમની કૃતિઓ છે. બ્રહ્મનિષ્ઠ અભેદ માર્ગના પ્રવાસી એવા મણિલાલ નભુભાઈ દ્વિવેદી. મણિલાલ નભુભાઈ દ્વિવેદીનો જન્મ 1858માં થયો હતો અને તેમનું મૃત્યુ 1898માં થયું. તેમનું જન્મસ્થળ હતું નડિયાદ. માત્ર 40 વર્ષની યુવાન વયે અવસાન પામનાર પ્રકાંડ પંડિત, વેદાંતી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષા સાહિત્યના વિદ્વાન મણિલાલને આજે પણ ગુજરાત પ્રખર વિચારક તરીકે સન્માન આપે છે. તેમની કૃતિઓ છે કાંતા, નૃસિંહ અવતાર, ગુલાબસિંહ, સુદર્શન, ગદ્યાવલી, પ્રાણ વિનિમય, અમર આશા, નારી પ્રતિષ્ઠા, ગુજરાતના બ્રાહ્મણો, સિદ્ધાંતસાર, માલતી માધવ, ઉત્તમ રામચરિત માનસ, આત્મનિમજ્જન, પ્રેમ જીવન, શિક્ષા શતક વગેરે. સાહિત્ય દિવાકર એવા નરસિંહ રાવ દિવેટિયા, જેમનો જન્મ 1859માં અને મૃત્યુ 1937માં થયું. તેમનું જન્મસ્થળ હતું અમદાવાદ. નરસિંહ રાવ સાહિત્ય ક્ષેત્રે અર્વાચીન યુગના અગ્રેસર હતા. કવિતાનું ઘડતર કરી ગદ્ય શૈલી વિકસાવી, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે વિકાસને અવરોધતી પ્રણાલિકાઓનું ખંડન કરી તેમણે પોતાના જીવનકાળ દરમિયાન વિદ્યાએ ફાળો આપ્યો હતો. તેમની કૃતિઓ છે કુસુમમાળા, પ્રેમળ જ્યોતિ, હૃદયવીણા, નુપુર ઝંકાર, સ્મરણ સંહિતા, મનોમુકુર ભાગ 1-4, સ્મરણ મુકુર, નરસિંહ રાવની રોજનીશી, ગુજરાતી લેંગ્વેજ એન્ડ લિટરેચર ભાગ 1 અને 2, વિવર્ત લીલા, તરંગ લીલા વગેરે. મધુર કોમળ ઉર્મી કાવ્યના સર્જક મણિશંકર રત્નજી ભટ્ટ, જેનું ઉપનામ છે કાંત. તેમનો જન્મ 1867માં અને મૃત્યુ 1923માં થયું હતું. તેમનું જન્મસ્થળ હતું ચાવંડ. ઉત્તમ ખંડ કાવ્યો અને ચિરંજીવી ગુણોવાળા ઉર્મી કાવ્યના સમર્થન સર્જક કવિ કાંતનું ગુજરાતી કાવ્ય સાહિત્યના ઇતિહાસમાં વિશિષ્ટ સ્થાન છે. તેમની શૈલી પ્રૌઢ, શિષ્ટ, મધુર અને સંસ્કારની દીપ્તિવાળી છે. તેમને એકમાત્ર કાવ્ય સંગ્રહ પૂર્વાલાપ તેમના અવસાનના દિવસે જ પ્રગટ થયો હતો. તેમની કૃતિઓ છે પૂર્વાલાપ, સાગર અને શશી, ઉદ્ગાર, અતિજ્ઞાન, વસંત વિજય, ચક્રવાક મિથુન, રોમન સ્વરાજ્ય, ગુરુ ગોવિંદસિંહ, દુઃખી સંસાર, શિક્ષણનો ઇતિહાસ, પ્રેસિડેન્ટ લિંકનનું ચારિત્ર, સંવાદમાલા, સિદ્ધાંત અનુસાર, અવલોકન, હીરામાણેકની મોટી એક ખાણ, કુમાર અને ગૌરી વગેરે. અવિસ્મરણીય ભદ્રમભદ્રના સર્જક રમણભાઈ નીલકંઠ. રમણભાઈ નીલકંઠનો જન્મ 1868માં અને મૃત્યુ 1928માં થયું. તેમનું જન્મસ્થળ હતું અમદાવાદ. ગુજરાતના પ્રથમ સમર્થ સાહિત્યકાર રમણભાઈની ઊંડી અવલોકન શક્તિએ માનવ સ્વભાવના અનેક પાસા જોયા. તેમનામાં રહેલી સુષુપ્ત મનોવૃત્તિ જાગી ઉઠી અને તેમાં સંસાર સુધારણાની સંનિષ્ઠ ભાવના પડી. ગદ્યકાર, હાસ્યકાર, નાટ્યકાર, કવિ અને વિવેચક તરીકે રમણભાઈ ગુજરાત સાહિત્યકારોમાં અગ્રણી છે. તેમની કૃતિઓમાં મુખ્ય કૃતિ છે ભદ્રમ ભદ્રમ. એ સિવાયની અન્ય કૃતિઓમાં શોધમો, રાયનો પર્વત, હાસ્ય મંદિર, કવિતા અને સાહિત્ય ભાગ 1-4, ધર્મ અને સમાજ ભાગ 1 અને 2 વગેરે એમની કૃતિઓ છે. પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ એવા આનંદશંકર ધ્રુવ, જેમનો જન્મ 1869માં થયો, જેમનું મૃત્યુ 1922માં થયું. તેમનું જન્મસ્થળ પણ અમદાવાદ હતું. આચાર્ય આનંદશંકર ધ્રુવ પંડિત યુગની પ્રતિભા મૂર્તિઓમાં અગ્રણી હતા. પંડિત યુગ ચિંતનાત્મક સ્વરૂપે આનંદશંકરમાં મૂર્તિમંત થયો હતો. પ્રકાંડ પાંડિત્ય, પ્રખર બુદ્ધિમત્તા,
અને હૃદયની પ્રસન્નતાના તેઓ સ્વામી હતા. સંસ્કારી અભિજાત્ય તેમનામાં સહજ રીતે પ્રગટ થતું હતું. તેમની કૃતિઓમાં જોઈએ તો કાવ્યતત્વ વિચાર, સાહિત્ય વિચાર, આપણો ધર્મ, હિન્દુ ધર્મની બાળપોથી, ધર્મ વર્ણન, વિચાર માધુરી, હિન્દુ અથવા વેદ ધર્મ દિગ્દર્શન વગેરે. બરછડ વ્યક્તિત્વમાં સુમધુર ભાવોન્મેષ ધરાવતા એવા બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. બળવંતરાય કલ્યાણરાય ઠાકોરનો જન્મ 1869 અને મૃત્યુ 1952 થયું. તેમનું જન્મસ્થળ હતું ભરૂચ. સાહિત્યના પ્રીડ પ્રહરી બક ઠાકોરના ઉપનામથી ઓળખીતા પુસ્તકોના ઢગલા વચ્ચે બેઠેલા જેવા એક પ્રકારનો લાવો હતો. તેઓ સાહિત્ય, ઇતિહાસ, વિજ્ઞાન અને અર્થશાસ્ત્ર જેવા અનેક વિષયોના પુસ્તકોની સૃષ્ટિમાં આજીવન ગળાડૂબ રહ્યા હતા. તેમનામાં રહેલી બંડખોર પ્રયોગશીલ વૃત્તિને નવી પેઢીને જૂની પેઢીથી જુદા તારવવાનું કાર્ય કર્યું હતું. તેમણે તેમના સર્જન દ્વારા ગુજરાતી સાહિત્યમાં નવા રૂપો, આકારો, ઉદ્ગારો અને ઉન્મેષોનું ઉમેરણ કર્યું હતું. તેમની કૃતિઓ છે ભણકાર ધારા ભાગ 1 અને 2, ઉગતી જવાની, લગ્નમાં બ્રહ્મચર્ય, સોવિયત નવજુવાની, દર્શનીયું, કવિતા શિક્ષણ, પ્રયોગમાળા 75 વગેરે. સુરતાની વાડીનો મીઠો મોરલો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, જેનું ઉપનામ છે કલાપી. કલાપીનો જન્મ 1874 થયો અને 1900 તેમનું મૃત્યુ થયું. તેમનું જન્મસ્થળ હતું લાઠી. મધુર રસથી ભર્યા જામ જેવી માત્ર 26 વર્ષની ટૂંકી જિંદગી જીવી જનાર કવિ કલાપીએ પ્રજાવત્સલ રાજા તરીકે, પ્રેમયોગી તરીકે અને જાગૃત કલાકાર તરીકે ગુજરાતના લોકહૃદયમાં ચિરંજીવી સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રકૃતિ, પ્રણય અને ત્યાગ એ કલાપીના મુખ્ય પ્રેરક બળ હતા. તેમના શરૂઆતના કાવ્યો વિરહ, વ્યથા અને ઝંખનાની લાગણીઓથી ભરપૂર છે, જ્યારે શોભના સાથેના લગ્ન પછી કાવ્યતૃપ્તિ અને મસ્તીની ભરતીથી ઉછળતા મહાસાગર જેવા એમના કાવ્યો રચાયા છે. તેમની કૃતિઓ છે કલાપીનો કેકારવ, કલાપીની પત્રધારા, કાશ્મીરનો પ્રવાસ, સ્વીડનબર્ગના વિચારો, માયા અને મુદ્રિકા, બિલ્વમંગળ, હમીરજી ગોહિલ, હૃદય ત્રિપુટી, ભરત વગેરે. ગુજરાતના કવિવર એવા નાનાલાલ દલપતરામ. નાનાલાલનો જન્મ 1877 અને મૃત્યુ 1946 થયું. એમનું જન્મસ્થળ હતું અમદાવાદ. કવિ દલપતરામના ઘેર જન્મવાનું સદભાગ્ય પામનાર કવિ નાનાલાલ ગુજરાતી સાહિત્યના કાવ્યાકાશમાં પ્રફુલ્લ અભિવર્ષણ ચંદ્રરાજ તરીકે શોભાયમાન બની રહ્યા. કલ્પનાનો જે વૈભવ તેમના કાવ્યોમાં જોવા મળે છે, તેવો વૈભવ ભાગ્યે જ બીજા ગુજરાતી કવિમાં મળશે. તેમણે પોતાના સર્જન દ્વારા ગુજરાતી ભાષાનું સામર્થ્ય વધાર્યું. શબ્દને નાનાલાલનો સ્પર્શ થતાં જ એ જાણે પુષ્પ બની જાય છે. તેમની કૃતિઓ જોઈએ: નાન્હાના રાસ ભાગ 1-3, ચિત્રદર્શનો, ગીતમંજરી, વિરાટનો હિંડોળો, પ્રાણેશ્વરી, વિલાસની શોભા, પિતૃતર્પણ, કુરુક્ષેત્ર, બાળકાવ્યો, મહેરામણના મોતી, વસંતોત્સવ, હરિદર્શન, હરિસંહિતા ભાગ 1-3, ઉષા, સારથી, કવિશ્વર દલપતરામ, આપણા સાક્ષર રત્નો અને સાહિત્ય મંથન જેવી ઉત્તમ કૃતિઓ એમણે આપી છે. પ્રજ્ઞાચક્ષુ પ્રખંડ પંડિત સુખલાલજી. તેમનો જન્મ 1880 અને મૃત્યુ 1978 થયું. એમનું જન્મસ્થળ લીંબડી છે. શીતળાના રોગોનો ભોગ બનતા પંડિતજીએ 16 વર્ષની ઉંમરે આંખો ગુમાવી હતી. ઈશ્વરે ચર્વચક્ષુ લઈ લીધા પણ પ્રજ્ઞાચક્ષુ બક્ષ્યા. તેમણે બનારસમાં મુનિ ધર્મ વિજયજીની પાઠશાળામાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો અભ્યાસ કર્યો હતો. તેઓ વ્યક્તિ માટે એક વિદ્યાપીઠ બની ગયા. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર ભારતીય દાર્શનિકોમાં તેમનું સ્થાન અગ્રગણ્ય છે. તેમની કૃતિઓ છે મારું જીવનવૃત્ત, નિગ્રથ, સંપ્રદાય, તત્વાર્થ સૂત્ર, યોગ દર્શન અને ચિંતન ભાગ 1-3, જૈન ધર્મનો પ્રાણ, વાદ મહાવરણ ભાગ 1-6, પ્રાણ મીમાંસા, જ્ઞાન બિંદુ વગેરે. ગુજરાત સાહિત્ય સભા અને પરિષદના સ્વપ્નદ્રષ્ટા રણજીતરામ વાવાભાઈ મહેતા. રણજીતરામનો જન્મ 1881 અને મૃત્યુ 1971 થયું. તેમનો જન્મ સુરતમાં થયો હતો. રણજીતરામે ગુજરાતી અસ્મિતા અને ગુજરાતી સાહિત્ય સાથે સંકળાયેલી વિવિધ પ્રવૃત્તિઓ તરફ પ્રજાનું ધ્યાન દોર્યું. તેમના અથાગ પરિશ્રમથી ઈસવીસન 1905
અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન ભરાયું. અમદાવાદની ગુજરાત સાહિત્ય સભાએ તેમના નામે ઈસવીસન 1928થી વિશિષ્ટ સાહિત્ય સેવા માટે રણજીત રામ સુવર્ણચંદ્રક આપવાનું શરૂ કર્યું હતું. તે આજ સુધી ચાલુ છે. ગુજરાતી સાહિત્યમાં આ ચંદ્રક સૌથી પ્રતિષ્ઠિત ગણાય છે. તેમની કૃતિઓ છે રણજીત કૃતિ સંગ્રહ, રણજીત રામના નિબંધો, લોકગીત, રણજીત રામ ગદ્ય સંચય ભાગ 1 અને 2 વગેરે. સવાઈ ગુજરાતી દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. તેમનો જન્મ 1885માં અને મૃત્યુ 1881માં થયું. તેમનું જન્મસ્થળ હતું સતારા, મહારાષ્ટ્ર. માતૃભાષા મરાઠી હોવા છતાં તેમના સાહિત્ય સર્જનના પૂર ઉભરાયા ગુજરાતી ભાષામાં. ગુજરાતી ભાષાનું આ એક પરમ સદભાગ્ય જ કહેવાય. સંસ્કૃતિની સુવાસ ફેલાવતા એમના પુસ્તકોએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. મહાત્મા ગાંધીએ તેમને સવાઈ ગુજરાતીનું બિરુદ આપ્યું છે. તેમની કૃતિઓ છે ઓતરાદી દિવાલો, જીવનનો આનંદ, રખડવાનો આનંદ, જીવન લીલા, હિમાલયનો પ્રવાસ, જીવન ભારતી, પૂર્ણ રંગ, જીવન સંસ્કૃતિ, જીવન ચિંતન, જીવતા તહેવારો, જીવન પ્રદીપ, ગીતા ધર્મ સ્મરણ યાત્રા વગેરે. મંગલમૂર્તિ મધુર વ્યક્તિત્વ એવા રામનારાયણ વિશ્વનાથ પાઠક. તેમનું જન્મસ્થળ હતું ગાણોલ. રામનારાયણ પાઠક જે દ્વિરેફની વાતો જેવી ટૂંકી વાર્તાના પ્રથમ સંગ્રહથી જ ગુજરાતી સાહિત્ય જગતમાં એક સમર્થ વાર્તાકાર તરીકે પ્રસ્થાપિત થયા હતા. વકીલાતમાં પોતાનો જીવ ન લાગતો તેમણે શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી શરૂ કરી. તેમની વાર્તાઓથી ગુજરાતી સાહિત્યને ઘાટ અને ઘડતરની નવી દ્રષ્ટિ મળી. તેમની કૃતિઓમાં જોઈએ તો દ્વિરેફની વાતો ભાગ 1, 2 અને 3, શેષના કાવ્યો, ખેમી, એક પ્રશ્ન, મુકુંદરાય, જક્ષણી, સાહિત્ય વિમર્શ, સાહિત્ય લોક, કાવ્ય પરિશીલન, મનોવિહાર, ગોવિંદ ગમન, બૃહદ પિંગળ વગેરે એમની કૃતિઓ પ્રખ્યાત છે. અનાસક્ત, અપરિગ્રહી, જ્ઞાની અને પ્રબુદ્ધ એવા સ્વામી આનંદ. સ્વામી આનંદનો જન્મ 1887માં થયો અને એમનું મૃત્યુ 1976માં થયું. તેમનું જન્મસ્થળ હતું શિયાળી. સ્વામી આનંદનું વ્યક્તિત્વ તેજસ્વી, સમૃદ્ધ અને પ્રજ્ઞાવાન હતું. ગુજરાતી, મરાઠી, હિન્દી, બંગાળી અને અંગ્રેજી ભાષા પર તેમનું પ્રભુત્વ હતું. એમના સાહિત્યમાં માનવીના ગૌરવશીલ અને સત્વની પ્રતિષ્ઠા કેન્દ્રસ્થાને હતી. તેમની કૃતિઓમાં ઈસુનું બલિદાન, ધરતીનું લૂણ, લોકગીતા, ઈશોપનિષદ, ભગવાન બુદ્ધ, ગાંધીજીના સંસ્મરણો, ઉત્તરાપંથની યાત્રા, બચપણનો 12 વર્ષ, ઈસુ ભાગવત વગેરે છે. સ્વપ્નદ્રષ્ટા કનૈયાલાલ મુનશી. કનૈયાલાલ મુનશીનો જન્મ 1887માં થયો અને તેમનું મૃત્યુ 1971માં થયું. તેમનું જન્મસ્થળ ભરૂચ હતું. એમનો જન્મ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. BA LLB થઈ તેમણે વકીલાત શરૂ કરી. વકીલાતની સાથે પહેલો ઘનશ્યામ ઉપનામે અને પછી સ્વનામે લેખન કાર્ય શરૂ કર્યું. તેમણે સાહિત્ય સર્જન, રાજનીતિ, ઇતિહાસ, ભારતીય અસ્મિતાના મૂલ્યોની પ્રસ્થાપના વગેરે ક્ષેત્રમાં સારું ખેડાણ કર્યું છે. સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડનારી બંધારણ સભામાં તેમણે મહત્વનો ફાળો આપ્યો હતો. તેઓએ હૈદરાબાદના નિઝામ રાજ્યના ભારત સંઘમાં વિલીનીકરણ માટે સફળ કામગીરી બજાવી હતી. તેઓ ઈસવીસન 1950થી 1952 સુધી કેન્દ્ર સરકારમાં પ્રધાન પદે અને ઈસવીસન 1952થી 1957 સુધી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પદે રહ્યા હતા. તેઓ ભારતીય વિદ્યાભવનના સ્થાપક હતા. ખાસ ધ્યાન રાખજો, ભારતીય વિદ્યાભવનના સ્થાપક હતા કમા મુનશી. તેમની કૃતિઓ છે વેરની વસુલાત, પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, જય સોમનાથ, કૃષ્ણ અવતાર ભાગ 1થી 8, રાજાધિરાજ, પૃથ્વી વલ્લભ, ભગ્ન પાદુકા, લોપામુદ્રા, અડધે રસ્તે, સીધા ચઢાણ, સ્વપ્ન સિદ્ધિની શોધમાં, ભગવાન કૌટિલ્ય વગેરે. યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ વસંતલાલ દેસાઈ. રમણલાલ વસંતલાલ દેસાઈ, જેમનો જન્મ 1892માં અને મૃત્યુ 1954માં થયું. તેમનું જન્મસ્થળ હતું સિંગોર. રમણલાલ વડનાગરા નાગર હતા. ઈસવીસન 1930થી 1940ના વર્ષો દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય રસિક પ્રજા પર, મુખ્યત્વે યુવાન વર્ગ પર છવાઈ ગયા હતા. તેમની નવલકથાઓ ગુજરાતના ઘર ઘરમાં વંચાતી હતી.
તેમની કૃતિઓમાં જોઈએ તો જયંત, શિરીષ, ઠગ, પ્રલય, બાલાજોગણ, અપ્સરા, હૃદય વિભૂતિ, પૂર્ણિમા, હૃદયનાથ, દિવ્યચક્ષુ, ગ્રામ્યલક્ષ્મી, ભાગ 1 થી 4, કોકિલા, ભારેલોગની વગેરે એમના મુખ્ય સર્જનો છે. હવે ટૂંકી વાર્તાના કસબી ગૌરીશંકર જોશી, જે ધૂમકેતુના ઉપનામથી પ્રખ્યાત છે. ગૌરીશંકર જોશી ધૂમકેતુનો જન્મ 1892માં થયો અને તેમનું મૃત્યુ 1965માં થયું. તેમનું જન્મસ્થળ હતું વીરપુર. ઈસવીસન 1926માં ધૂમકેતુના પ્રથમ વાર્તા સંગ્રહ તણખાનો પહેલો ભાગ પ્રસિદ્ધ થયો ત્યારે જ તેઓ સર્વમાન્ય અને સર્વશ્રેષ્ઠ વાર્તાકાર તરીકે પ્રજાના હૃદયમાં વસી ગયા હતા. ધૂમકેતુ રંગદર્શી પ્રકૃતિના સર્જક હતા. પરિણામે લાગણી, નિરૂપણ, વેગ, કવિતાની નિકટવર્તી ગદ્યશૈલી, વાતાવરણની ચિત્રાત્મકતા અને ધ્વનિતરંગી પાત્રો એમની નવલિકાઓની વિશેષતા છે. એમની જે કૃતિઓ જોઈએ તો તણખા ભાગ 1 થી 4, ચૌલાદેવી, રાજસન્યાસ, ત્રિભેટો, વનવેણુ, ધ્રુવદેવી, જીબ્રાનની જીવનવાણી, કર્ણાવતી, અવંતીનાથ, આમ્રપાલી વગેરે છે. અને હવે જોઈએ કસુમલ રંગનો ગાયક ઝવેરચંદ મેઘાણી. ઝવેરચંદ મેઘાણીનો જન્મ 1896માં અને તેમનું મૃત્યુ 1947માં થયું. તેમનું જન્મસ્થળ હતું ચોટીલા. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ લોક હૃદયમાં ઉભરાતી લાગણીઓને કંઠ આપી એ વારસાને જીવતો રાખવાનું અમૂલ્ય કાર્ય કર્યું. સૌરાષ્ટ્રના દોહાઓ અને લોકકથાઓને પુનર્જીવિત કરી એમણે સાહિત્ય રંગ આપી એમણે સૌરાષ્ટ્રના ખમીરને લોકોની સમક્ષ મૂક્યું હતું. તેમની કૃતિઓમાં જોઈએ તો સૌરાષ્ટ્રની રસદાર ભાગ 1 થી 5, 16 થી બારવટિયા, વસુંધરાનો વાલો દવલો, તુલસી ક્યારો, વેવિશાળ, પ્રભુ પધાર્યા, રાણો પ્રતાપ, કંકાવટી, રવિન્દ્ર વીણા, યુગવંદના વગેરે. હવે જોઈએ રોમે રોમે વિદ્યાના જીવ એવા રસિકલાલ પરીખ. રસિકલાલ પરીખનો જન્મ 1897માં અને મૃત્યુ 1982માં થયું. તેમનું જન્મસ્થળ હતું સાદરા. રસિકભાઈ વૈદિક, બૌદ્ધ, જૈન આદિ ભારતીય પરંપરા તેમજ પાશ્ચાત્ય ભાષા, સાહિત્ય, તત્વજ્ઞાન વગેરે સ્પર્શતી વિદેશી પરંપરાઓનું વ્યાપક જ્ઞાન ધરાવતા હતા. આથી તેઓ કોઈ પણ જાતિ, પંથ કે દેશની સંકુચિત સીમાઓથી બંધાઈને રહ્યા નહોતા. તેમની કૃતિઓ છે સ્મૃતિ, કાવ્યાનુશાસન, જીવનનો વહેણો, મેના ગુર્જરી, સારવિલખ વગેરે. હવે ગાંધી યુગના કવિને જોઈએ તો ગાંધી યુગના કવિ ત્રિભુવનદાસ લોહાર, જેમને સુંદરમના ઉપનામથી ઓળખવામાં આવે છે. ત્રિભુવનદાસ લોહારનો જન્મ 1908માં થયો અને મૃત્યુ 1991માં થયો. તેમનું જન્મસ્થળ હતું મિયામાતર. ઈસવીસન 1933માં તેમનો કાવ્ય સંગ્રહ કાવ્ય મંગલા પ્રગટ થતાં જ તેમણે અર્વાચીન કવિતાના એક સીમાચિહ્ન તરીકે સ્થાન મળ્યું હતું. તેમણે રાષ્ટ્રીય ચળવળમાં પણ ઝુકાવ્યું હતું. ઈસવીસન 1945થી તેઓ સપરિવાર શ્રી અરવિંદ આશ્રમ પાંડિચેરીમાં સ્થાયી થયા હતા. તેમની કૃતિઓમાં જોઈએ તો કાવ્યમંગલા, વસુધા, યાત્રા, હીરાકણી અને બીજી વાતો, પાવકના પંથે, વાસંતી, પૂર્ણિમા વગેરે છે. અને હવે જોઈએ વિશ્વ શાંતિના કવિ એવા ઉમાશંકર જોશી. ઉમાશંકર જોશીનો જન્મ 1911માં થયો જ્યારે તેમનું મૃત્યુ 1928માં થયું. તેમનું જન્મસ્થળ હતું બામણા. કવિતા, ટૂંકી વાર્તા, એકાંકી, નિબંધ, વિવેચન, સંપાદન, સંશોધન, પ્રવાસ વર્ણન સાહિત્યના લગભગ તમામ પાસા ઉમાશંકરની પ્રતિભાના સ્પર્શ પામ્યા છે. 37 વર્ષ સુધી સંસ્કૃતિ માસિકના સંપાદનમાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ, રાજ્યસભાના સભ્ય, રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીના પ્રમુખ અને શાંતિનિકેતન યુનિવર્સિટીના ઉપકુલપતિ જેવા ઉચ્ચ પદ તેમણે શોભાવ્યા હતા. ઈસવીસન 1967માં તેમણે ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમની કૃતિઓ છે વિશ્વ શાંતિ,
ગંગોત્રી, નિશીથ જેમનો કાવ્ય સંગ્રહ છે, સાપના ભારા, શ્રાવણીયો મેળો, વિસામો, ઉગાડી બારી, અખો એક અધ્યયન, પારકો અજાણ્યો, શાકુંતલ વગેરે એમની કૃતિઓ છે. અને હવે જોઈએ સાહિત્ય જગતનો ચમત્કાર એવા પન્નાલાલ પટેલ. પન્નાલાલ પટેલનો જન્મ 1912 અને મૃત્યુ 1989 થયું. તેમનું જન્મસ્થળ હતું માંડલી, જે રાજસ્થાનમાં આવેલું છે. 8 ધોરણ ભણેલા અને વડીલોની છત્રછાયા વિનાના પન્નાલાલ ગુજરાતના સમર્થ સાહિત્યકાર બનશે એવી કોઈને કલ્પના પણ કરી નહીં હોય. પન્નાલાલની પ્રતિભાનો સૌથી બળવાન અને પ્રભાવક ઉન્મેષ તેમની નવલકથાઓમાં અને નવલિકાઓમાં જોવા મળે છે. મળેલા જીવ અને માનવીની ભાવાઈ એ એમની અત્યંત લોકપ્રિય પ્રણય કથાઓ છે. મળેલા જીવ, માનવીની ભવાઈ, સુરભી, બળામણો, ન છૂટકે, પાછલે બારણે, નવું લોહી, અલપ જલપ જે એમની આત્મકથા છે, કંકુ, નગદ નારાયણ, પાર્થને કહો ચડાવે બાણ, કચ્છ દેવિયાની વગેરે તેમની પ્રસિદ્ધ કૃતિઓ છે. વિદ્વત અને હાસ્યનો વિનિયોગ એવા જ્યોતિન્દ્ર હરિશંકર દવે, તેમની લોકપ્રિયતા એટલી પ્રભાવી હતી કે કોઈ પણ સમારંભમાં તેઓ પ્રવચન આપવા ઊભા થતા ત્યારે તેઓ બોલતા પહેલાં શ્રોતાઓમાં હાસ્યનું મોજું ફરી વળતું હતું. સાંપ્રત સમાજ જીવનમાંથી જ મનુષ્યના નિર્બળતા, દંભ અને અભિમાન અને પોકળતાને પોતાના વિષયો બનાવીને તેમણે પોતાની હાસ્ય અને કટાક્ષપૂર્ણ કૃતિઓનું સર્જન કર્યું છે.